નાનીછેર પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ બાળકોને જંતુવાળું અનાજ આપવામાં આવતું હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો। નાનીછેર પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ બાળકોને જંતુવાળું અનાજ આપવામાં આવતું હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। વાલીઓએ અનાજ ચેક કરતા તેમાં જીવાત જોવા મળતા તાત્કાલિક આક્રોશ વ્યક્ત કર્યો હતો। આ અંગેના ફોટોગ્રાફ્સ પણ મીડિયામાં મોકલવામાં આવ્યા છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં ચિંતા ફેલાઈ છે। વાલી કોળી જેઠા સદીકે આક્ષેપ કર્યો કે આ પ્રથમ વખત એવું બન્યું છે કે બાળકોને આ પ્રકારનું ખરાબ અને અયોગ્ય અનાજ આપવામાં આવ્યું છે। તેમણે જણાવ્યું કે આવી બેદરકારીને કારણે બાળકોના આરોગ્ય પર ગંભીર અસર પડી શકે છે। વાલીઓએ વધુમાં આરોપ લગાવ્યો કે શાળાના જવાબદાર શિક્ષકો આ મુદ્દે ધ્યાન આપતા નથી અને અનાજની યોગ્ય તપાસ કર્યા વગર જ બાળકોને આપવામાં આવે છે। ઘટનાને લઈને વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। સ્થાનિક વાલીઓએ માંગ કરી છે કે સંબંધિત વિભાગ તાત્કાલિક તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરે અને બાળકોને સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ભોજન સુનિશ્ચિત કરે। અરજદાર કોળી જેઠા સિદ્દીક, નાનીછેર, તાલુકો લખપત। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ, લખપત તાલુકા।